યુવરાજ 215 મિની ટ્રેક્ટર। આમાં કંપનીનો ફોલ્ટ હશે, જો યુવરાજ હોય 215 તોય ભલે અને સ્વરાજ હોય મિની તોય ભલે, કંપનીના ફોલ્ટ આમાં ઘણાય છે। આપણે ખેતી કરતા હોઈએ, ઢૂંઢતા હોઈએ ને હાથી ગમે એ વસ્તુ, રાપ દાંતી કે કોઈ પણ બેલી હાંકતા હોય કે આપણે કળિયું હાંકતા હોય, એક આ બાવડાનો ફોલ્ટ રહ્યો હશે। આપણે હાથી હાંકતા હોય ને બે ગોથા મારવી ને કાં ઓટોમેટિક અહીંયાથી બાવડું ખુલી જાય છે, એક એ ફોલ્ટ હશે। અને એક હાઈડોલીનો ફોલ્ટ હશે। હાથી હાંકતા હોય ને ત્યારે ઓટોમેટિક હાઈડોલી બેસી જાય છે, હાથી આપણે કંટ્રોલ કરીને મૂકી હોય ને હાંકતા હોય ને કાંઈ હાઈડોલી બેસી જાય છે। એક આ બાવડાનો ને એક આ હાઈડોલીનો બે ફોલ્ટ છે। અને એક આ અરીસાનો, કેમ કે અરીસા એવા જ રહેશે। જો એ ફોલ્ટ તો રહે જ છે હાઈડોલીનો અને બાવડાનો, એક બાજુ બેસી જ જાય બે ગોથા માર્યું ને કાં। અને એક આ અરીસા તમે જોજો, જ્યાં સુધી ટ્રેક્ટર સારું હશે ને નવું, ત્યાં સુધી અરીસો જેમ તમે રાખો એમ રહેશે, પણ જૂનું થોડોક સમય થયો એટલે અરીસો આમ જ રહેશે। તમે જોયો ઘણા ટ્રેક્ટરોના આમ થઈ ગયો હશે। એક અરીસાનો ફોલ્ટ હશે, હાઈડોલીનો અને બાવડાનો બહુ જ ફોલ્ટ હશે। એટલે મિની ટ્રેક્ટર જે હાંકતો એને ખબર જ હોય, અને તોય કંપનીવાળા કોઈ આમાં ધ્યાન દેતા નથી। એ માટે કોઈ મિની ટ્રેક્ટર લેવાનું વિચારતા હોય ને તો ખેતી કરવા માટે લેતા નહીં, સક્સેસ નથી। એની કરતાં સનેડો સક્સેસ છે, તો સનેડો લેજો। કેમ કે મિની ટ્રેક્ટરના ભાવ એવા છે, મોંઘું પડે છે અને ખેતીમાં સક્સેસ નથી। તમે ગમે એના આગળ મિની ટ્રેક્ટર હશે પૂછી જોવાનું તમારે, યુવરાજ હોય તોય ભલે, 215 હોય તોય ભલે, આ ઓટોમેટિક આ બાવડું ખુલી જશે ચાલુ હોય એટલે। હાંકતા હશો ને બે ગોથા મારીને તમે જો એટલે એક બાજુ હાંકી પડશે એક બાજુ નહીં પડે, આ ફોલ્ટ હશે। ને હાઈડોલીનો અને આ બાવડાનો ફોલ્ટ હશે જ। અરીસાનો તો હાલો ઠીક છે, હવે એની તો કંઈ આપણે બહુ જરૂર ન હોય, પણ આ તો હાઈડોલીની અને બાવડાની એ તો જરૂર પડે જ। અને સક્સેસ મિની ટ્રેક્ટર છે નહીં ખેતીમાં, કોઈ નાના મોટા ફેરામાં હાલે એ જ, બાકી ખેતીમાં ઢૂંઢવામાં આ ટ્રેક્ટર હાલે નહીં। સ્વરાજ કે 215 યુવરાજ એકેય હાલે નહીં, આ ફોલ્ટ છે। તમારે કોઈ લેવાનું વિચારતા હોવ તો સનેડો લેજો, એ ફૂલ સક્સેસ છે। આ તો મારી પાસે આ ટ્રેક્ટર છે એટલે મારો અનુભવ છે। તમે બીજા કોઈ મિની ટ્રેક્ટર હોય એને પૂછી જોઈજો આ ફોલ્ટ છે કે નહીં। કેમ કે આ કોઈ ઘરધણીનો કે કોઈ હાંકવાવાળાનો ફોલ્ટ નથી, આ ઉપરથી જ ફોલ્ટ હશે કંપનીવાળાનો જ। એટલે કંપનીવાળાને થોડું જાજુ મિસ્ટેક હોય સુધારે તો સારું, નકર ખેડૂતો હેરાન થવાના છે। આ ફોલ્ટ છે જ, કંપનીવાળાનો જ ફોલ્ટ છે। એટલે કોઈ ખેડૂત ભાઈઓ મિની ટ્રેક્ટર તમે લેવાનું વિચારતા હો તો મિની ટ્રેક્ટર લેતા નહીં, સનેડો લઈ લીજો, એ ખેતીમાં ફૂલ સક્સેસ છે। આ તો મારી આગળ આ ટ્રેક્ટર છે એટલે મને આ ખબર છે, એટલે હું આ વિડીયો બનાવીને મૂકું છું। અને જો આ વિડીયો કોઈ કંપનીવાળા જોવે તો એને પણ ખ્યાલ આવે ને કે આ ફોલ્ટ છે, સુધારો, એટલે સુધારો થઈ જાય તો સારું એમ। બીજો કાંઈ ફોલ્ટ હશે કંપનીનો તો આપણે વિડીયો પાછો બનાવીને જણાવીશું।